યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં થશો ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે જય માતાજી મમ્મી તો શું કરે મમ્મી સાહેબ મકાન ઉતારે તો ને અમાર બેન એ ઉતા છે અમાર ગતનભાઈ ઉતા છે આપણે ઊભા જ થાય ને અમાર ગતનભાઈ પંખો રાખી 8 વાગી જાય તો એ ઉતા છે અમારી બેન દાઈ ખાટલામાં જાગે મમ્મી શાક ને રોટલા કરી નાખ્યું કરી નાખ્યું છે શાક ને રોટલા માલને ફેરી નાખ્યા વાંધું બાકી છે કેમ કે અમારી બેન ઊભા થાય ને પછી વાંધું થાય અમારી બેન જય માતાજી મને હાર્દિકભાઈ ઇન્ટ્રો આપી દીધો છે ને બેન આમ જો તેમાં વાહિંદો કરે છે કેટલા 8 વાગી ગયા પણ હાર્દિકભાઈને અંદર નાખીએ આપણે જે ઊભા છે મમ્મી રોટલા શાક ને એવું કરી નાખ્યું મમ્મી રોટલા શાક ને એવું કરી નાખ્યું પહેલાં ઊભા છે હાલ આવડાય ઢાંકવા આવશે એમ કહેતા પપ્પા ખબર આવશે ને એ આવશે આપણે આ કામ કરવાનું છે કેમ કે આજ કામ નહીં રહેવાનું ફીઝા હે બેનની દુકાનમાં કામ કરે શેરુભાઈને અંદર આદિભાઈ નહીં એવું છે ऐसे काम ही कैसे ये मोट भाई जो हम होता है जैसा હોય ને તે હોતા હોય હમણાં એ આપણે ઊભા છે હમણાં આપણે કંઈક કામ હશે એ કરીશું તો આપણે કડિયાને એવું આવી ગયું છે ને ઓલા ખેતરમાં તો ખાતર નાખે છે ના મેં રમવાનું હતું ના ભાઈ ના ખાતર નાખે બેન અહીંયા છે આમ મિસ્ત્રીની આવી ગયું કેમ કે ઓલું માળવાનું છે પપ્પાની એ હારે લેવા જાય કંઈક વસ્તુ કરતી હોય એવું છે આમ જો પારડા ને એવું આપણે ના ઓલા ભાઈ કામ કરે ને ના કામ કરાવવા જવાનું છે તો જાય કામ કરે આપણે જો અત્યાર સુધી કામ કરતા ને અમારા આદિભાઈ જમવા આવી જાય કેમ આદિભાઈ આજ મોડું એ આદિભાઈ ઓકારો નહીં દેતા બે નામ ઘઉં હારા કરે તો આમ 11 વાગે હું તમને દેખાડું આમ સકડીને એવું હાલે છે અવાજ આવતો છે જો 11:30 થઈ જશે ઉપરનું જમ હા કાલ ખબર પડશે એમ તો ને નીનું બેન ના પાડે કહેવાની એવું છે કામ ઘઉં સારા કરે જો આમ ઘઉં હૂકવેલા છે બાજરો ને આમ સકડી બપોદીના ઘઉં દળવા એવું છે તા તો કાલે કામે જવાનું થઈ જશે એવું છે ને આમ કામ કરે છે આપણે તો હવે ના થાય કામ છે એ કામ કરી બેન જો ઘઉં સાળતા ને ત્યાં લોટ સાળે છે ઘઉં સારા કરતા હવે તો લોટ કાલના વિડીયોમાં બેન કહે છે ખબર મેકઅપ કરવો એમ કહે છે ઘંટી શરૂ છે આ મિસ્ત્રીની એ કામ કરે છે લાકડાને ને અમારા આદિભાઈ જો આ ઘંટી શરૂ થાય એટલે કાંઈ સંભળાતું નહીં હોય શું તો આદિભાઈ હા ના બાથરૂમમાં કામ શરૂ છે એટલે ન જતા આદિભાઈ ના આદિભાઈ ધક્કો મારે એવું છે આ બધા કામ કરે હાલ્યો આદિભાઈ તમે આદિભાઈ ને આવતો ના કીધે કે આપણને કામ કરતા હોય ને એવું કેટલા ને જાતા આપણે અત્યાર સુધી કામ કરતા કે જોઈને ખાસી ખાણ દેવા હાટુથી ને આ મિસ્ત્રીની હંડે વ્યાજા છે કેમ કરતા કડિયાજી છે સકડી હાલે કેમ કે લાદીને એવું ચોટાડા બાકી જો બકાલું ને એવું હંધું મમ્મી વાહિંદું કરે છે બેન અહીંયા શાક મેકું શેનું શાક મેકું બેન એ મોટું બગાડે છે કઢી હરીકવાની કઢી મેકેલ છે એમ કહે છે ત્યાં ખાંડ દેવા હાટું તો આપણે ખાંડને એવું દેવા છે આદિભાઈ આમ કામ કરતા છે તો બેન કંઈ કઢી ઉકળી ગયા તો અહીં કેળા ને એવું બધું પીડ્યું છે નાસ્તા માટે ને હમણાં કડિયાની વ્યાજ આવે પછી જઈએ આપણે તમને દેખાડવા કડિયાની વ્યાજ છે ને અમારા આદિભાઈ તો શું કરો આદિભાઈ ગાભો મારે છે આ મકાન તાર થઈ ગયું છે મકાન હું સંડાસ બાથું આદિભાઈ દાદ કાઢે મકાન બોલે આ સંડાસ બાથરૂમ તાર થઈ ગયું છે માથે લગન બાથરૂમ હાલો ભાઈ બાથરૂમ હજુ એ બાકી છે ના ગાભો મારે છે હે એવું છે આપણને જો આદિભાઈ સાફ કરવા લગાડી દીધા હે તો મમ્મીએ કીધું છે હજી અહીં કુકડો આવી છે હજી આ ફિટ થઈ ગયું છે હજી કાંઈ નહીં છે અહીંયાથી લાદીને એવું પકડવાનું છે આ હજી સાફ કરવાનું છે બે ભાઈ સાફ કરીએ છીએ એવા વિડીયો ઉતારવામાં એવું થતું કે ખીજાઈ જાય અમારે પછી કારીગરો કામ કરતા હોય આવા ડાઘા થતા નહીં તો આપણે સાફ કરી છીએ હવે જો સાફ કરતા હા સાફ કરી નાખ્યું છે ને આદિભાઈ હજી ગાભો મારે છે હજી આ નળ ફિટિંગ ને બધું બાકી છે હજી કુકડો ને એવું છે અહીંયા લાદી ને એવું બાકી છે નીચે જો આદિભાઈ બાંગી નાખવા માંડ્યા બસ નીકળ લીજો કે હાલ લીજો આમ એ ઉમરું હલાઈ નાખ્યું જો બે ભાઈથી
એવું છે. અહીંયાથી હજી નળ ફિટિંગ ને એવું ને બાકી છે. ને હવે જાય ઘેરે કેમ કે દી હાથમી ગયો છે. વાડીમાં કોઈ કામ ન કરતી આપણે હરની જેમ ટીવી જોવાનું હોય. આમ જો અહીંયા સામાન થઈ ગયા કડિયાનો ને એવો છે. ઘડીક હવે ટીવી જોઈને જાય હવે તો ઘેરે. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા બધાને જય માતા બાય બાય.